વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે હું તમને ઓરેન્જ આઈસ્ક્રીમની રેસીપી આપવાની છું. તો મેં આ ઘરે જ 400 ગ્રામ છે આ કન્ડેન્સ મિલ્ક, જે આપણું એક ટીન આવે છે. આ વ્હીપ ક્રીમ છે એ 2 વાટકા લીધું છે, એની સામે મેં 2 વાટકા કન્ડેન્સ મિલ્ક લીધું છે અને એ વજન પ્રમાણે 400 ગ્રામ થાય છે. અને આ એક વાટકો ઘરે જ ઓરેન્જ જ્યુસ કાઢીને લીધો છે, જેમાં મેં થોડીક સાકર નાખેલી. હવે આ બધાને પહેલાં હું આને બીટ કરી લઈશ, પછી કન્ડેન્સ મિલ્ક નાખીશ અને મેં આમાં એસેન્સનો ઉપયોગ નથી કર્યો. હું ફ્રેશ ઓરેન્જ જ્યુસ મેં નાખીશ, હમણાં જ મેં કાઢ્યો છે. તો તમે જોઈ શકો છો આપણું આ ક્રીમ બીટ થઈ ગયું છે. હજી એને 2-5 ટોટલ એને 5 થી 7 મિનિટ માટે બીટ કરવાનું. હવે હું આમાં ઓરેન્જ જ્યુસ નાખી દઈશ. અને આ મેં કન્ડેન્સ મિલ્ક પણ નાખી દઈશું આમાં. મેં આમાં ઓરેન્જ એસેન્સ કે કંઈ પણ કલરનો ઉપયોગ કર્યો નથી. હું નેચરલ જ ઓરેન્જનો જ્યુસ બનાવ્યો છે, ફ્રેશ. મેં તરત જ જ્યુસ બનાવીને જ એને ટર્ન કરી દીધું છે, નહીં કરી બીટર ટેસ્ટ થઈ જશે. તો તમે જોઈ શકો છો કે આપણે આ એકદમ સરસ આપણું થઈ ગયું છે. હવે હું આને એક રાત માટે એને ફ્રીઝ કરવા મૂકી દઈશ, જેથી આપણું આઈસ્ક્રીમ જામી જાય. અને હું એની પર આ રેપ કરી દઈશ. તો તમે જોઈ શકો છો કે આપણું આ ઓરેન્જ આઈસ્ક્રીમ તૈયાર થઈ ગયું છે. હવે હું આનેથી ક્લીન રેપથી એને રેપ કરી દઈશ અને એક આખી રાત માટે એને જમાવવા માટે મૂકી દઈશ ફ્રીઝરમાં. તો હું તમને કાલે દેખાડીશ. અને આમાં જો આપણે ઓરેન્જના પીસીસ કાઢીને નાખશું તો એનો બીટર ટેસ્ટ થઈ જશે. એટલે હું આવી જ રીતે મૂકી દઉં છું. અને આમાં તમે ઓરેન્જ એસેન્સ પણ નાખી શકો છો, યલો કલર પણ નાખી શકો છો, પણ મેં કોઈ પણ વસ્તુનો નેચરલ જ બનાવ્યું છે, કોઈ પણ વસ્તુનો આમાં ઉપયોગ નથી કર્યો. તો હું તમને કાલે દેખાડીશ આમાં આઈસ્ક્રીમ જામી જાય પછી.